નસવાડી તાલુકાના પોથલીપુરા ગામે અશ્વિન નદી ઉપર ₹8.67 કરોડના ખર્ચે નવીન બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરવા પહોંચેલા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીને ગ્રામજનો ઘોડા પર બેસાડી 1 કિલોમીટર સુધી નચાવ્યા હતા। આઝાદીના વર્ષો વીતે ગામમાં પુલની સુવિધાનો અભાવ હોય વિસ્તારના લોકો હેરાન બન્યા। પોથલીપુરા ગામની વસ્તી 150 હોવા છતાં ગામ બે ભાગમાં વહેંચાયેલું હોય। પુલ ન બનવાના કારણે વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડી બાળકો, ગ્રામજનો વર્ષોથી હાલાકી ભોગવતા હતા। ઉચ્ચ કક્ષાએ પુલ બનાવવા સતત રજૂઆત કરાઈ હતી। નસવાડી તાલુકા અને સંખેડા તાલુકા બંને તાલુકા હવે આ પુલ બનશે એટલે જોડાઈ જશે। લારખા પઠાણ, છોટાઉદેપુર। આજે પોથલીપુરા ગામે 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે આ બે ફળિયા છે, અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ સુધી પાણી રહી છે। તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ, બધા જ આગેવાનો, અનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાનું ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા। નચાવતા 1 કિલોમીટર સુધી આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે। ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે ત્યાં સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે। આ ન્યાય આપવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે, એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે।